हे एवरीवन वेलकम બેક. તો અમે લોકો અહીંયા અમારું બેગ મૂકી રહ્યા છીએ અને અમે રેડી થઈ રહ્યા છીએ કાયાકી રાઈડ કરવા. રેડી ફોર ધ રાઈડ. હલેસા મારવા તૈયાર થઈ पैडल पैडल हाँ हाँ एक ज्यादा हो गया, एक तो ब्लैक. हाँ एक तो है. हाँ दो चला लेंगे, कोई दिक्कत नहीं. लेडीज है जी. इसका नाम है बोथ हैंड पैडल. थोड़ा दूरी बना के खड़ा हो जाइए, डिस्टेंस बनाइए 4 फीट का. इसका नाम है बोथ हैंड पैडल. पकड़ने का तरीका है कलाई आपका ऊपर होगा, आप गलत पकड़िए. ये जो फील फ्री लिखा है वो ब्लैक वाले में जो लोगो है आपकी तरफ होगा. ये फील फ्री मेरी तरफ यानी आपकी तरफ. चलाने के 4 मूव है, फॉरवर्ड, रिवर्स, लेफ्ट, राइट. आपको फॉरवर्ड जाना है, पैडल को पानी में टच करना है, पीछे पुश करना है दोनों तरफ. ये हो गया आपका फॉरवर्ड. अगर रिवर्स जाना है तो सेम अपोजिट, पैडल घुमाने की जरूरत नहीं है, हाथ दोनों आपका ऊपर होगा, एक नीचे हो गया. ये हो गया आपका रिवर्स, जो आपको चलाना नहीं है, राइट बोलेगा तभी चलाना है. लेफ्ट और राइट अपोजिट है. आपको अगर राइट जाना है तो लेफ्ट हैंड पैडल करना है. ये लेफ्ट वाला करेंगे तो आपका बोट राइट में टर्न होगा, और राइट करेंगे तो आपका बोट लेफ्ट में टर्न होगा. बोट पे खड़ा नहीं होना, बोट पे खड़ा नहीं होना, एक तरफ झुकना नहीं. एक तरफ झुकेंगे तो गिर जाएंगे. मैं आपके साथ रहूँगा, मैं बोलूँगा राइट हैंड पैडल तो आपको अपना राइट हैंड करना होगा. मैं बोलूँगा लेफ्ट हैंड पैडल तो आपको अपना लेफ्ट हैंड करना होगा. सब मिला जुला के मैं जिधर बोलूँगा उधर पैडल करना. एक चीज़ का ध्यान रखना. रेडी जो. चलो. हाँ 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 सीधो सीधो. 0.5. हाँ હેલો એવરીવન. જો તમારે રાઈટ જવું હોય તો આમ લેફ્ટ મારવાનું, લેફ્ટ જવું હોય તો રાઈટ મારવાનું. અત્યારે તો અમે કઈ બાજુ જઈએ છીએ અમને નથી ખબર, પણ મજા આવે છે. મારા હાથ દુખી આવ્યા છે બહુ. રાહુલ તો ઓલમોસ્ટ પલળી ગયા છે. फिर से एक बार एक बार ये मिला दिया हिंदू का कौन मुसलमान का कौन. बताओ कौन सा हिंदू का कौन सा मुसलमान का. सलाह बनाने वाला कोई फर्क नहीं है, तू कौन होता है फर्क करने वाला. कंट्रोल. क्या बात है भैया, क्या बात है. હેલો એવરીવન. તો અમે લોકો આવી ગયા છીએ કાયાકી વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરીને. હવે અમે હજી બીજી એક એક્ટિવિટી કરવા જઈએ છીએ જે અંડર વોટર જેટલા બી શું કહેવાય પ્રાણીઓ અંડર વોટર જેટલા ઇન્સેક્ટ્સ મતલબ જે બી કહેવાય એ બધું જોવા માટે. એ 2 ટાઈપનું છે. એક સબમરીન છે જે હાફ પાણીમાં રહે અને હાફ બહારે રહે, અને તમે અંદર એની કેબિન ટાઈપ હોય એમાં બેસીને જોવાનું હોય. બીજું એક છે જે બોટમાં તમે નોર્મલી ચેર પર બેસો એ રીતે બેસવાનું, પણ બોટનું જે નીચેનો એરિયા હોય ને એ આખો ગ્લાસવાળો હોય, એટલે તમે બેસો ને તો તમે અંદરની એક્ટિવિટીઝ બધી જોઈ શકો. તો અમે લોકો કઈ એક્ટિવિટી કરવાના છીએ એ તમને થોડી વારમાં કહીશું. અત્યારે વાગ્યો છે 1. એ એક્ટિવિટી કરી અને પછી અમે લોકો લઈશું લંચ. તો ચલીએ નહીં, ચાલો મળીએ. તો અહીંયા અમે લીધા છે પાસ્તા અને અમે આવી ગયા છીએ બોટમાં. તમે જોઈ શકો છો કે આ રીતે બેસવાનું છે અને આ રીતે ગ્લાસ છે જેમાંથી બધું જ દેખાય છે. આ તો હજી થોડા ઉપર જ છીએ, આગળ જઈશું એમ ક્લીન વોટર થશે અને પછી બધું દેખાશે.
બહુ મસ્ત દેખાય છે. મારા ફોનમાં બેટરી થોડી લો છે એટલે મેં થોડું વિડીયોમાં લીધું છે. અને અત્યારે અમે આવી ગયા છીએ ઉપરના ફ્લોર પર. અહીંયા મેં થોડું ફાસ્ટ ફોરવર્ડ કર્યું છે. યાર અંદમાનની કચ્ચી કેરી તો એટલી ભાવી છે ને મને ફર્સ્ટ ડેથી જ. અને સાચે બિલકુલ બી મતલબ વધારે ખાટી નથી અને એકદમ મીઠી પણ નથી, તો મજા આવે છે ખાવાની. તો અમે લોકો જસ્ટ ફ્રી પડ્યા. વાગ્યા છે 3:20 બપોરના. ટેનિંગ તો બહુ થઈ ગયું છે અને અત્યારે હું મારા લુકમાં આવી ગઈ છું. બસ અહીંયાનું જેટલું બી એક્ટિવિટીનું હતું એ બધું પતી ગયું. હવે અમે લોકો જઈએ છીએ પાછા હોટેલ. અને અહીંયાથી અત્યારે પાછું અમને લઈ જશે. અને અમારી સાથે 5 કપલ છે, તો અમે 5 કપલ જઈએ છીએ સાથે. તો ચલો મળીએ. અને અહીંયા રાહુલ મારો વિડીયો લઈ રહ્યા છે, હું એમનો વિડીયો લઈ રહી છું. રાહુલ સ્માર્ટ લાગો છો. मैं पैदा ही स्मार्ट हुआ था. હાય એવરીવન, તો અમે લોકો આવી ગયા છીએ પાછા રૂમ પર. અને બહુ જ બધી ટેનિંગ થઈ ગઈ છે, રેડનેસ આવી ગઈ છે સ્કિન પર અને બહુ જ મજા આવી. હવે બસ અહીંયા તો દિવસ જલ્દી પૂરો થઈ જાય છે. બધાની એક્ટિવિટી મોસ્ટલી 5-5:30 સુધી પૂરી થઈ જાય છે. એટલે રૂમ પર આવી ગયા, થોડી વાર આરામ કરશું. એના પછી અહીંયા આજુબાજુ એમ જ ચક્કર મારવા જઈશું, ડિનર કરશું. તો ચલો મળીએ. ત્યાંથી મને આ બેગ ગમ્યું એટલે મેં લીધું. અને ખરેખર બહુ ક્યુટ છે, નાનકડું છે બટ સ્પેસ ઘણી એવી છે. આ મને આવ્યું છે 350માં. ચલો થોડી વાર આરામ કરીએ. ઘના જંગલ. રોડ એટલા ક્લીન છે એટલે રાહુલ ચપ્પલ કાઢીને ચાલે છે. અહીંયા 700 મીટરમાં એક જોગર્સ પાર્ક છે. અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. હોટેલથી 700 મીટરની દૂરી છે. પગે પગે જઈએ છીએ. અને અત્યારે વાગ્યા છે કેટલા તમને બતાવું. કેટલા વાગ્યા છે, બ્લર કેમ થઈ ગયું જુઓ. 6:32 ઓનલી. સાંજના 6:32 થયા છે અને અંધારું જુઓ. પાર્કના બ્યુટીફુલ ફ્લાવર્સ, વ્હાઇટ, પિંક, રેડ. અમે આવી ગયા છીએ ડિનર માટે અને અમે મંગાયા છે ઢોસા. અહીંયા તો કંઈ એક્સપેરિમેન્ટ કરવા જેવું નથી. જમવા માટે તો જેમ તેમ પહોંચી ગયા, પણ રિટર્ન આવવું થોડું અઘરું હતું બિકોઝ થોડું દૂર હતું. સો અમે લોકો અહીંયા ઓટોમાં બેઠા અને એ ઓટોવાળા ભાઈએ અમને એક વસ્તુ કહી કે અમે 4 લોકોને નથી જ લઈ જતા, ઓનલી 3 લોકો જ. હવે ચોથા માટે અમારે બીજી રિક્ષા કરવી પડે એમ હતું બિકોઝ એ લોકોના રૂલ્સ એટલા સ્ટ્રિક્ટ છે કે 3 એટલે 3 જ લોકોને બેસાડે છે. આપણા અહીંયા જેવું નહીં કે ગમે એટલા ભરો. એટલે મને આ પોલિસી એમની બહુ જ ગમી કે રૂલ્સ તો ફોલો થવા જ જોઈએ, તો જ ડિસિપ્લિન જળવાઈ રહે. ખરેખર બહુ સારું કહેવાય. હેલો, તો અત્યારે વાગ્યા છે રાતના 10 અને હું બસ અત્યારે પેકિંગ કરી રહી છું. અહીંયાથી અમારું ચેકઆઉટ છે અને કાલે સવારે અમે લોકો 5 વાગે નીકળવાના છીએ. તો આ વાળો વ્લોગ બીજા દિવસનો અત્યારે હું કરી રહી છું એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આગળના વ્લોગ એનાથી પણ ઇન્ટરેસ્ટિંગ થવાના છે. તો ચલો મળીએ. ગુડ નાઇટ.